પૈસા કે ઝાડમાં નહીં ઉગતા. બોલો આવું હોય જો ઘરે કકરાટ હોય દુકાને કકરાટ એટલે તારે કઈ વસ્તુ ભાગના લેવો તો બીજાને તો લેવા દે. ના અમે બીજા હા આજે નક્કી કરી લીધું છે આજ તો કે ફોન મૂકવાના નહીં જોઈ લો. હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આવી ગયા છીએ આપણે એટલે કે આજે છે ને હજીને જ બ્લોગ ચાલુ કરી દીધો કેમ એટલે મહેમાનો નાસ્તો દઈને આવતો રહ્યો તો બ્લોગ નથી બનાવ્યો. બ્લોગની શરૂઆત આજે આપણે ઘરેથી કરી સવારમાં. તો મેડમ બનાવે છે રહ્યા શું બનાવો? કઢો. તો કોમેન્ટમાં કહેજો ભાઈ શિયાળામાં તમે પણ કઢો બનાવી ખાઓ છો? અમે તો બનાવીએ જો ભાઈ. તો ગોળ આ બાજુ ઉકારેલું છે ગોળનું પાણી અને આ બાજુ છે ને સોજી કે ઘઉંનો લોટ અને દૂધ નાખવાનું આવે હે અને આ ચણાનો લોટ સોસ એ ના આવે કે મને એમ કે આ બધું રાખ્યું છે અહીં તો આવતું હશે કે આ પાર્લે બિસ્કીટ આવે હે ના આવે અંદર આવે ઘઉંના લોટને જ બને હું ચલો કાચ તો આપણા ને નાસ્તો હાલે નાસ્તો કરીને જવાનું છે દુકાને. તો આવે તો હવે નાસ્તો જોઈએ શું શું આવે નાસ્તામાં. કૃપાલી બેન ને હુતા જો બરાબર ને ઓઢી હુતા જો ઓઢી હુતા બધું. ધ્રુવભાઈ નીકળી ગયા નહીં જોઈને અહીં જો ફટાફટ અડધું ખાય ને ભાગે. ઠંડી લીધું મોડું થાય ઉપાડી લે ભાગા. તો આપણે ફાઇનલી કઢો આવી ગયો હે જોઈ શકો છો. એટલે આવું રબડું જોઈએ ખાલી ગરમ ગરમ પીવાનું હોય. ચા નાસ્તો કરીને આવી ગયા હતા આપણે દુકાને અને મહેમાનોને નાસ્તો બાસ્તો દઈને બધું કમ્પ્લીટ કરીને આવી ગયા હતા. અહીંયા સાફ સફાઈ કરી માતાજીના દિવાય થઈ ગયા. તો જય મા ચામુંડા. તો ફાઇનલી આવી ગયા અમે ઘરે. તો મંગાવી તો ટામેટા દૂધ તારામાં મિસ્ટેક તારા ફોનમાં મિસ્ટેક જોયું ફેસિલિટી આ લોકોની. ફોનમાં જો તો વાતું કરે છે દેખાય. ખાયા વાર આવી ગયા રોટલા ના ઘડું તો આમ જુઓ ખાયા વાર આવી ગયા. વાત તો કરો વાત તો કતો સુરી કે ખાયા વાર આવી ગયા રોટલા ના ઘડું તો પછી ક્યારે ઘડું. લાઈવ વાતું કરે ભાઈ લાઈવ વાતું દેખાય. એટલે ખાયા વાર હા લીલા સણા શાક હો કાલ તું આવી જાય ઓલા વિડિયા પર. હલો ગાઈસ તો ઘરે ગયો તો નીચેથી ફોન આવે ચંપલ લેવાનો વળી આવ્યો નીચે. આવું છે કસ્ટમર આવી જાય વળી નીચે આવવું પડે. આવડે જ બંધ કરીને ઉપર ગયો તો ઘરે તા તું હવે આવ્યો બોલ. લેણ તો ખોલીને અહીંથી ને ચાલતો કસ્ટમરને ચંપલ દઈને આવતો રહ્યો તો ધ્રુવભાઈ પી ગયા ખાવા ને આ લોકોને ફોન પતી ગયો ચાલુ હોય હે હજી ચાલુ જોયો તો ફોન આખો દાડો હોડ હોય ભાઈ કે મારે કામ ચાલુ હોય. હવે અમે રોટલા ઘડીએ એવું કાંઈ નહીં. મોટું હાથ ધોઈને ફ્રેશ થઈ ગયો તો હજી ખાવાનું નહીં બધું બોલો. વાતું એટલા હોય ને જો તો છે ને વાતું ચાલુ છે. મા અને એની બેન હેમા માતાજી આવ્યું છે. દયા જેવું કામ છે દયા જેવું. રસોડામાં દયા ખબર હે ક્રાંતિ અને એની મા જોડે વાત કરે હેમા હે આમાં છે. રોટલા બરોબર બનશે ને આમાં ભરી જાય રોટલા ભરી જાય ભરી જાય ભરી ગયો. તો બીજું ઘણું મળે બહાર હો. એ બધું બનાવીએ જાતે. તો ખાઈને આરામ કરો. મારે બીજું ફોનનું એડિટિંગ કરવાનું હોય ને આ લોકો એને મોડું જ કરે અમને. મારે ગાઈસ તો હે ને જમવાનું હવે આવી ગયું હે કેમ કે એની મા ને એની બેન જોડે વાતું ચાલતી હતી તમે જોયો ને વિડીયો. આવું હોય બધું અને પછી ગામમાં આખો દાડો ટાઈમ નહીં મળતો બોલો. હજી ચાલુ છે દેખાય એવું છે. ચલો ત્યારે આપણે મસ્ત મજાને જમી લઈએ. મિક્સ સબ્જી અને રોટલા. આવી જાવ જમવું હોય તો.
યાદ ના આવે પાણી દેવું ના દેવું અત્યારે જો ખાલી રોટલા જાતે લેવા પડ્યા પાણી તો હજી હવે માંગવાનું મારે ભરે ભરે પાણી ચાલુ હોય બહાર જાય અંદર આવે ફરી બહાર જાય ફરી એક થાળી મૂકવા જાય ફરી બીજી થાળી મૂકવા જાય જોજો ચાલુ જો જમી લીધું ને હજી આ લોકોને જો ફોન ચાલુ બાપરે બાપ 2 કલાક થયા 2 કલાક હું આવ્યો ત્યાંનું ચાલુ છે દેખાય રેકોર્ડ હે આજે ભાઈ એકદમ રેકોર્ડ નવો આટલો કલાક ફોન ચાલુ છે પૂરો ખાતા ખાતા ફોન ચાલુ જો હા આજે નક્કી કરી લીધું છે આજ તો કે ફોન મૂકવાના નહીં જી આજે એવું લાગે કે 3-4-5 કલાક ફોન ચાલુ બેટરી ઉતરશે એટલે ફોન મૂકી 10% તો વધી તો ભાઈ 10% જ બેટરી વધી છે બેટરી પતી જાય એટલે પછી પૂરું જોઈ લો ફોનમાં કઈ ખબર પડે નહીં કેને કોન્ટેક્ટમાં લેવાના પછી ધ્રુવભાઈ ધ્રુલિયા કરે કઈ ખબર પડે નહીં પછી રાડું પડે જજો રોટલા હવે ખાઈ રહ્યા એટલે હે ને 1 2 3 4 5 જણા ભેગા વિડીયોમાં લઈ અને પછી વિડીયોમાં વાતું કરે એની મા એની બેન એની બીજી એક બેન 4 બેનું છે બધાને ભેગા કરી અને વાતું કરે એટલે આમ કેવું એક જાય આવે એવું બધું તો એ બધી ખબર પડે નહીં એટલે ધ્રુવભાઈ હે ને બધાને કોન્ટેક્ટમાં કરી દે હે ને હલો ગાઈસ તો હું હજી તો આરામ કરવા બેઠો તો તમારી પાછો એમનો ફોનમાં જ હે હું કરે તો મારી નીંદર જ ઉડી ગઈ પણ મારી નીંદર જ ના થઈ જો આજ તો ભાઈ બપોરનો આવ્યો 12 વાગ્યાનો તો વાગ્યા છે ત્યાં 3 જો 3 કલાકથી ફોન ચાલુ છે ભાઈ ખાતા હોય તો ફોન પેલું વાસણ ધોતા હોય તો ફોન કપડાં ધોય તો ફોન સાઈડમાં સ્પીકર કરી ચાલ હજી ચાલુ હવે આ લોકો હે ને બોલ કરે ને નીંદર નહીં આવતી હવે તો આરામ નહીં થાય 1.5 કલાક ટીવી જોઈ આપણે ચા પી નીકળી જઈએ દુકાને મેડમને હે ને ફોન તો ચાલુ જ હતો ઘરે 2-3 કલાક ને હવે નહીં આવી ગયા દુકાને હવે કે દયણું મૂકવા જાવ એટલે ઘઉં ડરાવવા જવાનું છે બોલો ધંધો કરવાનો ઘરનું કામ કરવાનું જો હવે આ હે ને દયણું ડરાવે હજી 8:30 જ થયા તને બપોર મારે ખબર ને ખાલી 5 મિનિટ પેલો આવી ગયો તો નીચે ફોન આવ્યો એટલે જે ટાઈમ હોય એ ટાઈમે જ દુકાન બંધ થાય એના પહેલા જ ના થાય રાતે કોઈ ના આવે હલો ગાઈસ આ બધું ગોઠવવાનું હતું ને આ લોકો આવી ગયા છે હવે તો બધું અહીંયા લોટ થેલા આખું ફેમિલી દુકાનમાં બોલો ઘરે કોઈ નહીં ખબર નહીં મારી લારે પડ્યા લોકો એટલે તું બે અહીંયા હું જાઉં ભંગાઈ બધાને પડવાની છે હવે તારે શું લેવાનું હા બીજો એક ખર્ચો આવ્યો પ્રવૃત્તિની વસ્તુ લેવાની ચલો ગાઈસ તો જઈએ છીએ બજારમાં મારે હું મહેમાનોના ગાંઠિયા સેવ ને એવું લેવાનું હોય છે એટલે અમે જઈએ છીએ અને હજી પ્રોજેક્ટનું કંઈક સામાન લેવાનું છે ઉત્તરાયણની ઉજવણી કરવાની ને તો પતંગ આટલી લઈ આવવાની અને કાણું પાડીને દોરી કરીને તોરણ એટલે બનાવી અત્યારે પતંગ લેવા જવાનું એ આપણે કાઈ નહીં કરવું અને તોરણ બનાવી સ્કૂલના દરવાજામાં લગાવવા એ કાઈ મળે નહીં આપણાને લા પણ એમ નહીં કે તો અત્યારે આજે જ લઈ જવાનું છે એમ કહું છું કે 2 દાડા પછી પતંગ અત્યારે બંધ થઈ જાય અત્યારે ના હોય પતંગ ઓર અને એકલી આખા ક્લાસમાં બીજા નહીં છોકરા તો બીજા લાવે પણ બધાને એક લાવ કીધું મગજ લાવ 10 નો પડી પૂર્યો પૈસા કે ઝાડમાં નહીં ઉગતા બોલો આવું હોય જો ઘરે કકરાટ હોય દુકાને કકરાટ એટલે પણ તારે કઈ વસ્તુ ભાગ ના લેવો તો બીજાને તો લેવા દે ના અમે હાલો ગાઈસ તો આવી ગયા છીએ બજારમાંથી ખરીદી કરી અને આ દયણું દુકાને આ મહેમાનોનો નાસ્તો બધું લઈને આવી ગયા ઘરે આવું હોય જો અમારે ચલો ત્યારે ફ્રેશ થઈ જઈએ અને નાસ્તો બાસ્તો ખાવાનો છે તો નાસ્તો ખાઈ લઈએ તો આવી ગયો પૌવા બટાકા તમને ખબર જ છે
તમારા ભાઈ જો ટેસ્ટી એટલે નાખ્યું મેં હે ને દાળ સેવ. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઉં. આ લોકો જો હતા હોવાની તૈયારી. તો મળીએ તમને કાલે સવારે. જય માતાજી.